આઈપીએલની 17મી સિઝનનો રંગારંગ પ્રારંભ થયો છે. 24 માર્ચના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 3 મેચ રમાવાની છે. 24, 31 અને 4 એપ્રિલે મેચ યોજાવાની છે. ત્યારે આ મેચને ધ્યાનમાં રાખી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 રાત્રિના 12 સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે 3 દિવસ આઈપીએલ મેચના દિવસમાં પરત ફરવા 50 રૂપિયાના ભાડા પરથી મળતી સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાવ વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેશે અને જેનો ઉપયોગ માત્ર મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. આઈપીએલ મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન ઉપર અગાઉથી સવારે 8 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદી શકાશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ સાથેની એન્ટ્રી પણ હંમેશાની જેમ રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.